શિક્ષણમાં રાજનીતિ એ વાત બહુ જૂની છે। હવે કંઈક આવો જ વિવાદ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયો છે। ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નોમિની મેમ્બર તરીકે મનન દાણીની નિમણૂક કરી છે। જો કે બીજી બાજુ જીસીસીઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ચેમ્બર ઓફ કોમર્સે યુનિવર્સિટીને જીસીસીઆઈના નોમિની તરીકે કોઈ નામ નથી મોકલ્યું। આ મુદ્દે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કુલપતિએ કાયદાનું ઉલ્લંઘન કરીને યુનિવર્સિટીમાં નોમિની મેમ્બરની નિમણૂક કરી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આ મુદ્દે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂક પર કાયદાકીય તપાસ કરવાની માંગણી કરી રહ્યા છે। બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો દાવો છે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિયમ મુજબ જ સભ્યની નિમણૂક કરવામાં આવી છે। કુલપતિએ કહ્યું છે કે એક્ટમાં જોગવાઈ મુજબ કુલપતિ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિની નિમણૂક કરી શકે છે। એક્ટમાં એવી જોગવાઈ નથી કે ચેમ્બર પાસે કોઈ નામની ભલામણ માંગે।